Namaskar Mitro, good morning. How are you all? I think you all are fine there. Okay, let's start our new unit. The unit name is A Day in the Life of an Indian Fighter Pilot. અત્યાર સુધી મિત્રો આપણે 7 યુનિટ 2 પોયમ સમજાવી અને સહજ રીતે આપણો અભ્યાસક્રમ પૂરો થયો. આજે આપણે મિત્રો 8મો જે યુનિટ છે એ યુનિટ એ ઇન્ડિયન ફાઇટર પાયલટ છે એના જીવન ઉપર. ઇટ મીન્સ કે એનો એક દિવસની લાઈફ કેવી હોય છે. અહીંયા કે.એસ. સુરેશ નામનો એક ઓફિસર છે એની વાત કરવામાં આવી છે. એટલે આપણે વાત કરીએ તો ઇન્ડિયન ફાઇટર પાયલટ કે દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરે છે, કેવી એક્ટિવિટીઝ એ કરે છે, કેટલો સમય એ ફ્લાઇટમાં આપે છે એટલે ઉડ્ડયનમાં આપે છે, કેટલો સમય એ ડેસ્ક જે ટેબલ વર્ક હોય છે ડેસ્ક વર્ક એમાં આપતા હોય છે. તો આજે આપણે આવા ભારતીય વાયુસેનાના જે ઓફિસરો છે જે ફાઇટર પ્લેન ઉડાવે છે એની વાત કરવા જઈ રહ્યા છે. આપણે લેસનની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો આપણા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 77 ઉપર 77 ઉપર એટલે કે પહેલા જ પેજ ઉપર આપણને કેટલાક બેઝિસ અને સ્ટ્રાઇક્સ આપ્યા છે. એ થોડુંક આપણે જોઈ લઈએ. પહેલું છે એર ચીફ માર્શલ, જે મેઇન અધિકારી હોય છે. ટોટલ અહીંયા 9 તમને પેજીસ આપ્યા છે. એના સિમ્બોલ તમે જો એના જે પટ્ટાઓ છે એ પટ્ટાઓ ઉપર તમે ધ્યાન આપજો. તમે જોયું હશે કોઈ પણ મૂવીમાં કે રિયલની અંદર કે જે ઓફિસર હોય છે એના શોલ્ડર ઉપર અમુક બેજીસ આપેલા હોય છે. એ અલગ અલગ રેન્ક અને અલગ અલગ પદવી પ્રમાણે એ બેજીસ અલગ અલગ હોય છે. તો અહીંયા એર ચીફ માર્શલ, એર માર્શલ, એર વાઇસ માર્શલ, એર કમાન્ડર, ગ્રુપ કેપ્ટન, વિંગ કમાન્ડર, સ્ક્વોડ્રન લીડર, ફ્લાઇટ લેફ્ટનન્ટ, ફ્લાઇંગ ઓફિસર. તો આવા અલગ અલગ રેન્ક ના અલગ અલગ બેજીસ અહીંયા આપેલા છે. હવે મિત્રો આપણે વાત કરીશું આપણા લેસનની. લેસનના સ્ટાર્ટ કરતા જ એના પહેલા પેજ ઉપર અહીંયા તમને એક MiG-21 એર ફાઇટર પ્લેન આપેલું છે. એટલે જ્યારે એર ઓફિસર હોય છે, જ્યારે લડાઈ હોય છે ત્યારે એર ફાઇટર પ્લેનનો જે ફાઇટર પ્લેન છે એનો ઉપયોગ કરતા હોય છે. આ MiG-21 મોડલ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. અને આ જે ફાઇટર પ્લેન છે MiG-21 એ સિંગલ સીટેડ હોય છે, એટલે કે માત્ર એક જ લડાકુ એમાં બેસી શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીશું આપણો નવો લેસન. It is 5 o'clock on a cold February morning. Wing Commander K.S. Suresh stepped into a staff car. Step into માં ચડો, પગ પ્રવેશ કરો. કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ એટલે કે ઠંડક શિયાળાના ફેબ્રુઆરીનો સવારનો દિવસ 5 વાગ્યાનો સમય. એટલે કે ફેબ્રુઆરી મહિનો હતો, ઠંડી સરસ મજાની હતી અને એવા સવારના 5 વાગે જે વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ, જે અહીંયા મેઇન કેરેક્ટર છે કે.એસ. સુરેશ, વિંગ કમાન્ડર એટલે કે એક આપણે હમણાં જે પેલા લિસ્ટ જોયા એ લિસ્ટ પ્રમાણે એક રેન્ક છે, એક પદવી છે. કે.એસ. સુરેશ સ્ટેપ ઇનટુ માં પ્રવેશ્યો અ સ્ટાફ કાર, એટલે કે એની જે સ્ટાફ કાર હતી એમાં બેઠો, પ્રવેશ કર્યો, જે તેને will take him to an air base of India's western sector. વેસ્ટર્ન એટલે પશ્ચિમ, સેક્ટર એટલે કે વિભાગ. એર બેઝ ઓફ ઇન્ડિયા, તો ભારતીય જે એર બેઝનો પશ્ચિમ વિભાગ છે એ તરફ એની ગાડી લઈ જશે.
સવારના 5 વાગે તે તૈયાર થઈ એની જે સ્ટાફ કાર હતી એમાં બેઠો અને એ ગાડી એને ક્યાં લઈ જશે? પશ્ચિમ વિભાગના એર બેઝ ઉપર. The black car passes through પસાર થયો barrack type houses. barrack નો અર્થ થાય છે જે લશ્કરી જવાનો હોય છે. જે લશ્કરી જવાનો હોય છે એને રહેવા માટે લાંબા મકાન જે હોય છે એને બેરેક કહે છે. તો એમની જે કાળી ગાડી એ બેરેક ટાઈપ હાઉસમાંથી ત્યાંથી પસાર થાય છે. and stop at an air force security gate. અને એર ફોર્સ નો સિક્યુરિટી ગેટ હતો ત્યાં એની ગાડી આવીને ઊભી રહે છે. a uniform guard recognize એટલે કે ઓળખે છે. તો યુનિફોર્મ ગાર્ડ એટલે કે ગણવેશધારી જે ગાર્ડ હતો એ કે.એસ. સુરેશને ઓળખે છે અને સલ્યુટ હિમ સ્માર્ટલી અને તરત શું કરે છે? સલ્યુટ કરે છે. રૂઆબદાર રીતે સ્માર્ટલી એમને સલ્યુટ કરે છે. કોઈ પણ અધિકારી હોય, પોલીસ લો, કોઈ એર ઓફિસર હોય તો એ એના ઉપરી અધિકારીને સલ્યુટ કરતા હોય છે. તો એ સલ્યુટ સ્માર્ટલી રૂઆબદાર રીતે એમને સલામ કરે છે. તો સિક્યુરિટી ગેટ રીતે પહોંચે છે, એમની ગાડી ઊભી રહે છે, એક ગાર્ડ આવે છે ગણવેશધારી એ આવે છે જે કે.એસ. સુરેશને ઓળખે છે. તો એમને જોઈને શું કરે છે? સલામ કરે છે. Behind the gate stand mix of IAF એટલે કે Indian Air Force squadron each under a different commander. Behind the gate ગેટની પેલી બાજુ ગેટની પાછળ તો મિગ જે વિમાનો છે જે લડાકુ વિમાનો હોય છે ઇન્ડિયન એર ફોર્સ સ્ક્વોડ્રનના એ વિમાનો ત્યાં ઊભા છે. each under a different commander અને દરેકમાં અલગ અલગ કમાન્ડર હોય છે. K.S. Suresh called as Cookie commands 321 squadron. તો K.S. Suresh ને કુકી તરીકે ઓળખવામાં આવે છે, સંચાલન કરનાર. સ્ક્વોડ્રન તો જે એમની 321 ની જે સ્ક્વોડ્રન છે એનું સંચાલન કોણ કરતા હોય છે? કે.એસ. સુરેશ કે જેને કુકી કહીને ઓળખવામાં આવે છે. એટલે કે એનો પેટ નેમ હોય અથવા પ્રેમથી લોકો એને કુકી કહે છે. At 5:20 AM Cookie is in a flight planning room. 5 વાગે એ એમના ઘરેથી નીકળે છે અને 5:20 એ ક્યાં હોય છે? ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે કે ફ્લાઇટના જે આયોજન કરવાનું હોય એ આયોજન રૂમમાં એ 5:20 ત્યાં છે. There are maps and identification charts on the walls. Third identification એટલે કે third નિર્દેશ. તો એ રૂમમાં શું હોય છે? મેપ્સ એટલે અલગ અલગ પ્રકારના નકશાઓ, પછી સ્થળ અને નિર્દેશના ચાર્ટ્સ ઓન ધ વોલ. તો દિવાલ ઉપર એ રૂમમાં બસ આ મેપ છે અને કેટલાક ચાર્ટ્સ તમને ત્યાં જોવા મળે છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ 7 AM. ટુડેઝ ઓર્ડર આજનો હુકમ, એનું આજનું કાર્ય શું છે કે પંજાબમાં બટાલા એટલે કે બાટલા જે ગામ છે એના પર એર સ્ટ્રાઇક કરવાનો છે. એર સ્ટ્રાઇક હવાઈ હુમલો. એર સ્ટ્રાઇક શબ્દ તમે સાંભળેલો હશે અને એના ઉપરનો આખો એક મૂવી પણ છે ઉરી. તો એની અંદર પણ એર સ્ટ્રાઇક તમને જોવા મળી જશે. તો આજનો એમનો પ્લાન, એમનો ઓર્ડર શું છે કે 7 વાગે પંજાબના બાટલામાં એમને હવાઈ
હુમલો કરવાનો છે. He will lead a two plane formation. Formation એટલે કે રચના. લીડ એટલે કે દોરવું. દોરવું એટલે ડ્રોઈંગ કરવાને પણ આગેવાની કરવાના મીનિંગમાં છે. લીડ એ મેઇન શબ્દ છે ક્રિયાપદ અને એના પર શબ્દ પડે છે લીડર. તો લીડ લીડર. ફોર્મેશન અગેન્સ્ટ એનિમી. 17th આર્મર બ્રિગેડ ઓફ હોસ્ટાઇલ કન્ટ્રી. તો તેઓ બે વિમાનોને દોડશે એનિમીનો જે છે જે કન્ટ્રી છે એમાં 17 આર્મર બ્રિગેડ અને હોસ્ટાઇલ એટલે કે શત્રુ એટલે કે શત્રુ જે વિમાન છે શત્રુ વિમાનને એ આગળ દોડશે. This mission is assigned by command headquarters. અને આ આખું જે મિશન છે જે કાર્ય છે મિશન એટલે કે કાર્ય એ કાર્યને કોણ અસાઇન કરશે કે કમાન્ડ હેડક્વાર્ટર. તો આખો જે મિશન છે આખા કાર્યની જે ભાગદોડ છે એ હેડક્વાર્ટર ઉપર છે. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ્ડ એઝ એક્ચ્યુઅલી એઝ પોસિબલ. વોર ટાઈમ યુદ્ધ સમય અથવા યુદ્ધકાલીન એટલે કે યુદ્ધમાં કેવી રીતે લડાઈ કરશે એની ટ્રેનિંગ એની પ્રેક્ટિસ એક જાતની પ્રેક્ટિસ એ લોકો કરશે કે યુદ્ધમાં. કારણ કે જ્યારે આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવા જવાય નહીં. તો આ રીતની વાત છે કે યુદ્ધ થયું હોય અને ત્યારે એ લોકો પ્રેક્ટિસ કરે તો એ કામમાં આવે નહીં, પણ એની પહેલા એ લોકો એની પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે કે યુદ્ધમાં જે સિચ્યુએશન હોય એનું અનુમાન કરીને એ લોકો અગાઉથી જ એની તાલીમ લેતા હોય છે, એની પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે કે વોર ટાઈમ કન્ડિશન યુદ્ધ સમયની જે પરિસ્થિતિ છે આ પ્રેક્ટિસ તાલીમ કરવામાં આવે છે એઝ એક્ચ્યુઅલી એઝ પોસિબલ. જેટલું વાસ્તવિક બને એટલું, જેટલું શક્ય બને એટલું. ઓન ધીસ ડે તે દિવસે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. હવે આમાં કેટલું જોખમ પણ હોય છે કારણ કે એર ફાઇટર પ્લેન લઈને જાય છે, રસ્તામાં એના ઉડ્ડયનમાં કંઈ પણ થવાની શક્યતા રહેતી હોય છે. તો એ બધી બાબતોનું એમને ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. તો એ દિવસે કુકી ખૂબ જ ચિંતિત હોય છે. શેના માટે? અબાઉટ ધ રિસ્ક. તો રિસ્ક જે જોખમ છે, જોખમને કારણે એ ચિંતામાં છે. He calls the meteorological officer to get the weather report. Meteorological officer તો હવામાન શાસ્ત્રને લગતું હવામાનશાસ્ત્રી જે હવામાનશાસ્ત્ર જે અધિકારી છે એને શું લીધું? ગેટ ધ વેધર રિપોર્ટ, હવામાનનો અહેવાલ. એમને વેધર રિપોર્ટ પહેલા કલેક્ટ કર્યો. વેધર રિપોર્ટ હતો thick clouds at 550 meters, 550 મીટરની ઊંચાઈ વાદળા કેવા છે? ગઢ છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, જે દ્રષ્ટિ મર્યાદા છે એ વિઝિબિલિટી. એઝ એટલે ધુમ્મસ. કારણ કે જ્યારે એ લોકો હવામાં હોય છે, આકાશમાં ઉડતા હોય છે ત્યારે આ બધી પ્રોબ્લેમ્સ એમને નડતી હોય છે. ક્યારેક વાદળા હોય છે અથવા હવામાન જો ડિસ્ટર્બ કરતું હોય, વરસાદ વરસતો હોય, પવન વધારે જોરથી ફૂંકાતો હોય, તો એ બધી બાબતો એમને ધ્યાનમાં લેવાની હોય છે. તો વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, તો દ્રષ્ટિ એટલે કે આકાશની અંદર ક્યાં સુધી જોઈ શકાય એની વિઝિબિલિટી છે 5 કિલોમીટર. A haze at 400 meters, ધુમ્મસ 400 મીટર. West wind at 15 km/h,
પશ્ચિમ દિશામાંથી પવન 15 કિલોમીટર દર કલાકે ફૂંકાય છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ એટલે હવાનો એક જોખમ. Now marker pen, ruler, protector and compasses are waiting for him on a long wooden table. તો પહેલા તો એમના જે મેટ્રોલોજીકલ ઓફિસર હતા એમની પાસેથી વેધર રિપોર્ટ કલેક્ટ કર્યો કે આજનું હવામાન વાતાવરણ કેવું છે. એ કર્યા પછી એમનું એક લાકડાનું મોટું ટેબલ કે જેના પર માર્કર પેન્સ છે, રૂલર છે, પ્રોટેક્ટર, કમ્પાસીસ એટલે ઘોકા યંત્રો, આ બધી વસ્તુ એની રાહ જોઈ રહ્યું છે. Cookie take out a map from the shelf and chalk out the path and speed of the plane. Cookie takes out a map કાઢે છે from the shelf એટલે અભરાય પર જે માળીઓ આપણે કહીએ છીએ તે. and chalk out the path એટલે કે આખું એક એનું અનુમાન કરી લેવું અથવા એની ડિઝાઇન કરી અથવા દોરવું. and speed of the પ્લેનની સ્પીડ કેટલી હશે એ, ત્યારબાદ એનો રસ્તો કયો છે એ બધું જ એમણે શું કર્યું, એમના માર્કર પેનથી એક આખી આકૃતિ બનાવી દીધી. એટલે કે આપણે કોઈ પણ નાનું મોટું કામ કરીએ તો માઇન્ડમાં એની કલ્પના કરી લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વસ્તુ લેવાની હોય તો એનું લાંબુ એવું લિસ્ટ હોય તો આપણે માઇન્ડમાં પહેલાં વિચારી લઈએ છીએ કે આપણે પહેલાં અહીંયા જઈશું, આ દુકાનમાંથી આટલી વસ્તુ લઈશું, ત્યારબાદ બીજી દુકાનમાં, એ દુકાન અહીંયા આવેલી છે, અહીંયાથી આપણે જઈશું, ત્યાંથી આટલી વસ્તુ કલેક્ટ કરીશું. તો એક જાતનો મેપ આપણે આપણા માઇન્ડમાં તૈયાર કરીએ છીએ. પણ આ લોકોને તો યુદ્ધ જેવી સ્થિતિમાં એને પ્રેક્ટિસ કરવાની છે, તો કેટલું આયોજન કરવું પડતું હશે. આગળ, in 1 hour the mission is planned. 1 કલાકની અંદર જે આખું કાર્ય હતું, જે મિશન હતું, એનું આયોજન કરવામાં આવ્યું છે. Then he goes to another room and discuss the target with an army officer. ત્યારબાદ તે બીજા રૂમમાં જાય છે and discuss the target. આજનો એમનો જે લક્ષ્ય છે એ લક્ષ્યની ચર્ચા કરે છે with an army officer. બીજો એક આર્મી ઓફિસર છે એની સાથે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. અને ત્યાં સ્ક્વોડ્રન લીડર આપણે હમણાં અહીંયા બેઝિસમાં જોયું, સ્ક્વોડ્રન લીડર એ પણ શું છે, એક અધિકારીની એક પદવી છે, રેન્ક છે. તો ત્યાગી કે જેને લોકો લાડથી બંડલ કહે છે, જેમ KS સુરેશને શું કહેવામાં આવે છે, કુકી કહે છે, તો એ રીતે ત્યાગીને બંડલ કહે છે. તો એ સ્ક્વોડ્રન લીડર ત્યાગી ત્યાં ઉપસ્થિત હોય છે, હાજર છે. He is Cookie's wingman on this train. અને આ ટ્રીપમાં, આ સફરમાં ત્યાગી એ કુકીનો વિંગમેન છે. During this exercise rank means nothing. અને જ્યારે આ કવાયત, આ પ્રેક્ટિસ થતી હોય ત્યારે રેન્ક મહત્વની નથી, રેન્કનો કોઈ જ મતલબ હોતો નથી. એટલે એ લોકો એમ જે પ્લેન ઉડાવતા હોય છે, જે પ્રેક્ટિસ કરતા હોય છે, એમાં ઊંચો નીચો, ઉપરી અધિકારી, નીચલો અધિકારી એવું કંઈ જોવામાં આવતું નથી. એ વખતે માત્ર એક શું હોય છે, એર ફાઇટર પાયલોટ જ હોય છે, બીજું કોઈ રેન્ક એની સાથે હોતી નથી. Only 20 minutes are left before engine starting time. માત્ર 20 મિનિટ 20 મિનિટ બાકી હતી એન્જિનને સ્ટાર્ટ કરવાની. Cookie grabs helmets. Grabs એટલે કે પકડી લેવું, oxygen mask and headset and walks to the servicing station. Cookie હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને હેડસેટ એટલે કે હેલ્મેટ જેવું અને જે સર્વિસ સ્ટેશન હતું તે તરફ ચાલે છે. There he examined form certifying that every part in the plane has been checked. ત્યાં he examines, examine એટલે કે તપાસ કરવી,
ચેક કરવું. Form certifying that every part in the plane has been checked. તો ફાઇટર પ્લેન છે જ્યારે એ લોકો ફ્લાઇટ કરતા ઉડ્ડયન કરવાનો હોય છે એ પહેલાં એના દરેક પાર્ટને ચેક કરવામાં આવે છે અને એ ચેક કરેલું એક ફોર્મ એ તપાસે છે કે બધું બરાબર ચેક કરેલું છે કે નહીં. Then he walks around the plane to check for leaks, loose panel and pins. ત્યારબાદ તે પ્લેનને ફરતે ચાલે છે અને જોવે છે કે ત્યાં કોઈ લીકેજ છે અથવા કોઈ સ્પેર પાર્ટ ઢીલા છે, કોઈ પિન બરાબર છે કે નહીં, નીકળી ગઈ છે કે નહીં, એ બધી નાની મોટી તપાસ કરવા માટે તે પ્લેનને ફરતે શું કરે છે? ચાલે છે. There are none, so he climbed into his seat. There are none એટલે કે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, બધું અપ ટુ ડેટ હોય છે. તેથી તે સીટ ઉપર બેસે છે. Connects his oxygen supply and radio. તો ઓક્સિજન સપ્લાય હોય છે કારણ કે આકાશમાં જ્યારે ઉડતા હોય છે તો ઓક્સિજનનું જે પ્રમાણ છે એ થોડુંક અસંતુલિત હોય છે અને એમને શ્વાસ લેવામાં તકલીફ ન પડે માટે એ પોતાના નાક ઉપર પોતાની સાથે એ ઓક્સિજન માસ્ક રાખતા હોય છે. એન્ડ રેડિયો એ કનેક્ટિવિટી માટે છે. ક્યારેક કંઈક પ્રશ્ન હોય, હવામાન બગડે તો રેડિયો દ્વારા જે નીચેના અધિકારીઓ હોય છે એ એમને મેસેજ આપતા હોય છે. તો એ બધું એમને શું કર્યું? કનેક્ટ કર્યું, જોડ્યું. નેક્સ્ટ he pulls out a safety pin from the seat. pulls out એટલે ખેંચી લેવું. તમે પણ સાથે એના અર્થ તમારે ટેક્સ્ટ બુકમાં લખતા રહેજો. સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ એટલે કે સીટમાંથી એક પિન એમને ખેંચી લે છે. ધેન બીકમ્સ લાઈવ અને પછી તેઓ જીવંત બને છે. ઇફ હી પુલ્સ ધ કોડ જો તે કોડ એટલે કે તાર વાયર જો તે તારને ખેંચે તો the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. એટલે કે એ જે સીટ ઉપર બેઠા હોય છે જ્યારે પણ એવું લાગે કે એમનું જે ફાઇટર પ્લેન છે એ ક્રેશ થવાની કન્ડિશનમાં છે ત્યારે એ લોકો એ તારને ખેંચે છે અને જો એ તાર ખેંચે તો સીટ સાથે પેરાશૂટ 200 મીટરની ઊંચાઈએ પ્લેનથી 1 સેકન્ડના સમયમાં પણ બહાર ઉડે છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલ્સરી ચેક બિફોર ટેક ઓફ અને છેવટે અંતે છેલ્લું ચેક ટેક ઓફ એ કરે પ્લેન ઉડાવે એ પહેલાનું છેલ્લું એની તપાસ. ઇટ ઇઝ કોલ્ડ ટેફલોપ અને એને ટેફલોપ કહેવામાં આવે છે. જે પાછળ બધા શબ્દો છે એનું પહેલો અક્ષર એ લેવામાં આવ્યો છે ટેફલોપનો. ટ્રીમ, એર પ્રેશર, એર બ્રેક, એલરોન, ફ્લેપ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક. તો આ બધા જે અલગ સ્પેર પાર્ટ છે, અલગ જે ભાગ છે જે એન્જિનમાં હોય અથવા જે પ્લેન છે એ પ્લેનની અંદર આ બધા સ્પેર પાર્ટ, આ બધા ભાગોને શું કરે છે? ચેક કરી લે છે એ ક્યારે? ઉડ્ડયન પહેલા. તો બધી નાની બારીકાઈ એ લોકોને ધ્યાનમાં રાખવાની હોય છે. જો આમાંથી કોઈ પણ કામ ન કરે તો એમને ફ્લાઇટ દરમિયાન, ઉડ્ડયન દરમિયાન તકલીફ પડતી હોય છે. આગળ જોઈએ. નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી એટલે આપણે જે સમજીએ છીએ એમ. ટેક્સી એટલે કે પ્લેન ટેક ઓફ કરે, ઉડે એ પહેલા રનવે ઉપર જે દોડે છે, ચાલે છે એને ટેક્સી કહેવામાં આવે છે. હવે તેમણે રનવે ઉપર દોડવાનું શરૂ કર્યું છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઈન્ડ હિમ ઇન અનધર MiG-21. MiG-21 એક સિંગલ સીટેડ એર ફાઇટર પ્લેન છે. તો ઓન ધ રનવે ઉપર વિંગમેન ત્યાગી બીજા વિમાન સાથે એમને સાથે જોડાય છે.
which is a single-seater fighter plane. Takeoff permission received. ઉડ્ડયન કરવાની પરમિશન મળી. The two pilot accelerate. Accelerate એટલે કે ઝડપ વધારે. સ્પીડ વધારી ધ રનવે. જેવું એમને ટેક ઓફની પરમિશન મળી કે તરત જ બંને પાયલોટે એમના રનવે ઉપર જે પ્લેનની જે સ્પીડ છે એક્સલરેટ એ વધારી. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર અપાર્ટ. તેની વિંગ ટીપ એટલે કે જે બે વિમાન હોય છે વિમાનના પાંખિયા આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. માત્ર થોડાક દૂર હોય છે. એટલે કે જે બંને પાંખિયા છે પાંખિયા બંનેના એક સાથે સાથે હતા. માત્ર અમુક સેન્ટીમીટરનો જ ફેર હતો. તે લિફ્ટ ઓફ 360 કિલોમીટર પર અવર. તે પ્લેનને ઊંચું કરે છે. એટલે કે લિફ્ટ ઓફ 360 કિલોમીટર પર અવર 360 કિલોમીટર કલાકના દર. એન્ડ સૂન ક્લાઇમ્બ અપ એન્ડ ગેટ 950 કિલોમીટર્સ. એટલે કે પહેલા જે એ પ્લેન ઉડાડે છે ત્યારે એમની સ્પીડ 360 કિલોમીટર હોય છે. ફરી તેઓ ઉપર આકાશમાં એટલે કે વાદળ ઉપર જાય છે ત્યારે એ 950 કિલોમીટર દર કલાકની ઝડપ મેળવે છે. ઇટ ઇઝ 6:45 ને હવે 6:45 નો સમય છે. 50 મિનિટ્સ બિફોર ધેટ ટાઈમ ઓન ટાર્ગેટ. અને તેમનો જે ટાર્ગેટનો સમય હોય છે એના 15 મિનિટ અગાઉ એટલે કે ટાઈમ કરતાં તેઓ 15 મિનિટ અગાઉ વહેલા ચાલે છે. At 6:55 a.m. they reached their first checkpoint of village named Metha down the earth. 6:55 તેઓ એમનું ફર્સ્ટ ચેકપોઇન્ટ વિલેજ હોય છે જેનું નામ મિરથાલ છે ત્યાં પહોંચે છે. એટલે કે જમીન ઉપર મિરથાલ નામના ગામે 6:55 તેઓ પહોંચે છે જે એમનું પહેલું ચેકપોઇન્ટ હોય છે. Cookie begins to time his target. Cookie begins શરૂ કરે છે to time his target. એના ટાર્ગેટને લોક કરવાનો સમય એનો આવ્યો છે શરૂ કરે છે. As they rise up to 450 meters. જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈએ પહોંચે છે ત્યારે ત્યાગી પ્લેન રોક્સ વાયોલેન્ટલી. રોક વાયોલેન્ટલી એટલે હિંસક રીતે આમ અવાજ કરે છે ખડખડ અવાજ થાય છે. ડ્યુ ટુ એર બમ્પ્સ હવાના ઉછાળા જે હોય છે એર બમ્પ. એર બમ્પને કારણે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું જે પ્લેન છે એ ખળબળ એટલે કે રોક્સ વાયોલેન્ટલી ખળબળ એક જાતનું ઇમ્બેલેન્સ થઈ જાય છે. અ બીટી બમ્પી એટલે કે અહીંયા હવાના થોડા ઉછાળા છે. સેસ ત્યાગી ઓન રેડી. હવે બંને પ્લેન જોડે જોડે છે. બંને વચ્ચે કોમ્યુનિકેટ કરવું હોય છે રેડિયો દ્વારા કોમ્યુનિકેટ કરતા હોય છે. Breakfast may come up before the bomb goes down. ત્યાગી એના રેડિયોમાં કહે છે બ્રેકફાસ્ટ may come બ્રેકફાસ્ટ આવશે before the bomb goes down એટલે કે બોમ્બ goes down બોમ્બ નીચે પડે તે પહેલા બ્રેકફાસ્ટ આવ્યું છે. એટલે આ લોકો મજાક કરતા હોય છે. એટલે કે આપણે જે ટાર્ગેટ ઉપર બોમ્બ નાખવાનો છે એ નાખી એ પહેલા આ થોડો નાસ્તા જેવું છે. એટલે કે જે હવાનો ઉછાળો આવે છે એનું પ્લેન થોડું ખળબળ થાય છે ઇમ્બેલેન્સ થઈ જાય છે તો એ થોડુંક મજાકમાં એ લોકો લે છે. Cookie jobs. Two hunters appear
far to the right as enemy plane. To hunter એટલે શિકારીઓ. appear દેખાવ. ત્યારબાદ આગળ શબ્દ આવે છે વેનિશ. અદ્રશ્ય થવું. Two hunters appear far to the right as એટલે કે રાઈટ સાઈડમાં દૂર બે શિકારીઓ દેખાય છે. They turn away and vanish. Turn away પાછું ચાલ્યું જવું and vanish અને અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો આજનું આ જે સેશન છે આ લેસન છે આપણે અહીંયા સુધી રાખીશું. હવે આગળનો પાર્ટ આગળનો ભાગ એ આવતીકાલે જોઈશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.